સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ. આપણી જે સિરીઝ ચાલે છે એનો ડે નંબર 2 ફેટ ટુ ફિટ. હવે જે બહેનો છે એના માટે આ વર્કઆઉટ આપણે કરવાના છે કે હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ કરશું આજે, બરાબર? ટોપ 3 એક્સરસાઇઝ, આપણે એક્સરસાઇઝ તો વધારે કરવાના પણ ટોપ 3 એક્સરસાઇઝ આપણે ટોપ 3 એક્સરસાઇઝમાં કઈ છે હું તમને વચ્ચે વચ્ચે બતાવતો જઈશ, બરાબર? એક્સરસાઇઝ કઈ કરવાની છે એ જોવાનું છે પહેલા, બરાબર? તો એક્સરસાઇઝમાં ડાયરેક્ટ જમ્પ થી ચાલુ કરશું. આપણે જે કાર્ડિયો છે આજે, કાર્ડિયો કઈ રીતના કરવાનું છે કયો ને એ જોવાનું છે. ટોટલ 30 મિનિટ કરવાનો છે, બરાબર? વધારે કરવાની જરૂર નથી. જો કાર્ડિયોમાં તમે રનિંગ કરી શકો છો, અત્યારે જે જમ્પ ચાલે છે એ જમ્પ તમારે મારવાના છે. અને કેટલા મારવાના છે? 50-50 ના 4 સેટ મારવાના છે, બરાબર? 50-50 ના 4 સેટ મારી લો. એની પછી સ્ટાર જમ્પ ચાલુ કરો. આ સ્ટાર જમ્પ એમાં પણ તમારે એ જ કરવાનું છે, 50-50 ના 4 મારવાના છે. આનાથી શું થશે? તમારે એક હાર્ટબીટ તેજ થશે, અને હાર્ટબીટ તેજ થાય તો શું થવાનું છે? તમારું ફેટ લોસ થવાનું ચાલુ થઈ જશે, બરાબર? અમે પણ ફેટ લોસ કર્યું છે. હું અવારનવાર ફોટો પણ મૂકતો રહીશ. આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી દેખાય છે, એની અંદર તમે જોઈ શકો છો ફોટા કેટલા આપણે ફેટ લોસ કરીએ છીએ. પણ વિડીયો નહોતો બનાવ્યો, પણ બહેનોની કમેન્ટ અને ઇન્સ્ટાગ્રામ પર બહુ મેસેજ આવેલા છે અને વોટ્સઅપ પર મેસેજ આવેલા કે તમે જીમ વર્કઆઉટ બનાવો છે. ઘરે અમે કરી શકીએ એ પણ ચાલે, અને બહાર અમે કરી શકીએ તો પણ ચાલે, જીમમાં. અને બહેનો માટે ખાસ સ્ટાર જમ્પ પૂરા થઈ ગયા અમારા, તો જમ્પ મારશું એટલે માનો કે તમે સ્ટાર જમ્પ માર્યા છે 1 સેટ 50 નો, તો 10 સેકન્ડ નો રેસ લેવાનો છે. વધારે રેસ લેવાની જરૂર નથી, બરાબર? એની પછી ડાયરેક્ટ ચાલુ, પાછો 10 સેકન્ડ રેસ, પાછું ચાલુ, 10 સેકન્ડ રેસ, પાછું ચાલુ, બરાબર? અને એની પછી એક જે બીજો વર્કઆઉટ હું તમને બતાવું છું એ તમે જોજો. એ મેં તમને કીધું ને ટોપ 3 વર્કઆઉટમાંથી એક વર્કઆઉટ એ છે સાઈડ કરવું. જો આ જે સાઈડ વર્કઆઉટ છે ને એનાથી શું થશે? તમારું આ જે લોઅર ફેટ છે, સાઈડ ફેટ છે, જ્યાં સાઈડ ફેટ દેખાતો હોય ને એ બધું વયું જશે, બરાબર? મોસ્ટ ઓફલી બહેનોને કેવું હોય કે સાડી પહેરે તો ફેટ દેખાતું હોય, કે કોઈ ટી શર્ટ ફિટ પહેરે, કોઈ ડ્રેસ પહેરે તો દેખાતું હોય, તો એ સાઈડ ફેટ ઘટાડવા માટેનો વર્કઆઉટ છે આ, બરાબર? આ મોસ્ટ ટોપ 3 માંથી ફર્સ્ટ વર્કઆઉટ છે. હવે ધીરે ધીરે બતાવતો જઈશ કે કયા કયા વર્કઆઉટ છે. ઓકે, આ થઈ ગયું. પછી હવે મોસ્ટ ઓફલી શું કરવાનું છે? આ એક વસ્તુની જરૂર પડશે તમારે, સ્કીપિંગ. સ્કીપિંગ તો તમને બધાને આવડતું જ હશે, બહેનોને તો મોસ્ટ ઓફલી સ્કીપિંગ આવડતું જ છે. તો સ્કીપિંગનો કોઈ ટાઈમ નથી કે તમે આટલી સેકન્ડ કરવી જ પડશે, એટલી મિનિટ કરવી પડશે, એવો કોઈ ટાઈમ નથી. સતત તમારે ટાઈમ જેટલો તમારાથી નીકળે ને એટલું કાઢતું જાવ, અને રોજે કરો તો વેરી ગુડ. અને હું તો એમ કહું છું કે રોજે સ્કીપિંગ કરવી બહુ જરૂરી છે, બરાબર? આ સ્કીપિંગ નું કામ એવું છે કે તમારી છે ને એક ઓલ ઓવર બોડી વોર્મઅપ કરી દેશે, અને ઓલ ઓવર બોડી વોર્મઅપ થશે તો શું ફાયદો થશે? તમારું એક ફેટ લોસ થવાનું ચાલુ થઈ જશે, બરાબર? ટોપ 3 માંથી એક વર્કઆઉટ 2 નંબર આ પણ છે. આ પતી જાય પછી એક રોડ લઈશું આપણે, મોટો રોડ લેવો ચાલશે. રોડ લેવાનો છે. જો તમારી પાસે રોડ અવેલેબલ ના હોય તો શું કરશો તમે? એક ઈટ હોય તો ઘરે ઈટ પણ લઈ શકો, ને કંઈક પાણીની બોટલ પણ લઈ શકો છો. પાણીની બોટલ તમે 2 લઈ લીધી તો આ રીતના પકડીને, પાણીની બોટલ લઈ લીધી, આ રીતના પકડીને તમે આ મારી શકો છો, તો પછી આ પણ મારી શકો છો, બરાબર? અત્યારે જે મારવાનું છે આ મારવાનું છે. જુઓ તમે કઈ રીતના મારીએ છીએ એ જ જોવાનું છે. નીચે આવવાનું છે પૂરું, ઉપર લાવીને ઉપર કરવાનું, બરાબર? આના પણ તમારે 25 રેપિટેશન મારવાના છે. અમે અત્યારે ઓછા રેપિટેશન બતાવીએ છીએ, એનું કારણ છે કે વિડીયો લાંબો ના થાય અને તમને સપોર્ટ મળે, બરાબર? આ વર્કઆઉટ એવો છે ને કે ફેટ લોસ કરવા માટે તમે 1 મહિનો યુઝ કરી લીધો આ વર્કઆઉટ. આખા શેડ્યુલ છે, 1 અઠવાડિયાનું શેડ્યુલ છે, 4 અઠવાડિયા આ શેડ્યુલ ફોલો કર્યું ને, તમારું 100% તમારું વેટ ઘટશે 5 કિલો. એમાંથી 3-4 કિલો તો તમારું ફેટ ઘટી જાય, તમારું 100% 5 કિલો વજન ઘટી જશે, બરાબર? એમાંથી ફેટ પણ ઘટશે ને, તમે ફિટ થતા જશો. પણ એને ખબર કઈ રીતના પડશે? રોજે વજન ચેક કરવાની જરૂર નથી. સવારમાં તમે સોમવારે એક વખત વજન ચેક કર્યું તો શનિવારે રાતે વજન ચેક કરવાનું છે. કે રવિવારે રજા હોય જીમમાં તો તમારે જીમમાં રજા હોય તો રવિવારે ઘરે નથી રહેવાનું, થોડુંક ચાલવા જવાનું છે, નકર રનિંગ કરવા લઈ જવાનું છે, બરાબર? અને આપણે બધા રનિંગ કરીએ છીએ એના માટે બહુ સારું છે, તો રનિંગ કરતા રહીજો, બરાબર? હવે આની પછી હવે આપણે ટોટલ 3 સેટ બાકી છે કાર્ડિયોના. કયા કરશું? આપણે રોપ લેતા હોય, રોપ થી ચાલુ કરીશું. હવે તમારી પાસે રોપ અવેલેબલ ના હોય તો તમે શું કરશો? રોપ અવેલેબલ ના હોય તો તમે એક સ્કોટ મારી શકો છો. એ આની પછી હું અલ્ટરનેટ બતાવીશ કે સ્કોટ મારવો કઈ રીતના મારવો છે, બરાબર? આ છે રોપ છે. આવો રોપ તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે એક ડમ્બલ થી આપણે વર્કઆઉટ કરશું. એ કઈ રીતના કરશું હું બતાવીશ તમને. ચાલો અત્યારે આપણે રોપ મારશું. ચાલો ચાલુ કરો. જો આ રીતના રોપ મારવાનો છે અને 30 રેપિટેશન મારવાના છે વન સાઈડ, બરાબર? એટલે આ 30 આ 30 મારવાના છે. હા, અને આ પણ 30 મારવાના છે. આ 3 સેટ નો એક સેટ થશે, એવા 3 સેટ મારવાના છે. આ 3 સેટ થઈ ગયા પછી શું કરશું? પછી આપણે આ બાજુ આ જે અલ્ટરનેટ આપણી પાસે દોરડું નથી એના માટેનો વર્કઆઉટ છે.
જે અલ્ટરનેટ વર્કઆઉટ આપણે કરશું. શું લેવા કે તમારું ઓલ ઓવર બોડી ફેટ લોસ થશે. આનું નામ છે બર્ફીસ, હનુમાન ડન કહો તો હનુમાન ડન, અને ઇંગ્લિશ ભાષામાં આપણે જીની ભાષામાં કહીએ તો બર્ફીસ કહેવાય, બરાબર. દેશી ભાષામાં કહીએ તો છપાટા. હવે આ વર્કઆઉટ એટલા પતી ગયા. હવે આની પછી તમારે હવે આપણે વર્કઆઉટ કયો કરશું કે આજે કાર્ડિયો છે તો અપર એપ્સ મારશું, બરાબર. કેમ કે આપણે કાલે શું કર્યું, ચેસ્ટ અને શોલ્ડર માર્યા તો એપ્સ માર્યા નહોતા. હવે આપણે જે અત્યારે કાર્ડિયો કર્યો છે તો કાર્ડિયો પછી અપર એપ્સ મારવા જરૂરી છે, કેમ કે ઓલ ઓવર બોડી આપણે ફિટ કરવાની છે તેના માટે. ચલો આપણે આવી ગયા છીએ હવે એપ્સ મારવા, બરાબર. તો એપ્સ માં વર્કઆઉટ કયો કરશું, પેલા અપર એપ્સ થી ચાલુ કરશું. જે તમારો ઉપરનો ભાગ છે અપર એપ્સ, એ અપર એપ્સ પેલા આજે અપર એપ્સ જ કવર કરશું. જો તમે નવા છો એટલે આપણે શું કરશું, ઓલરેડી 4 સેટ મારશું, બરાબર. કયા 4 એ પણ તમે જોજો. ચલો ચાલુ કરો. અપર એપ્સ હાફ, ઓકે, હા પગન્યા ઉપર આવવાનું પૂરું. હા, બ્રીથ આઉટ. જે ઉપર આવે ને તે બ્રીથ આઉટ કરતું રહેવાનું, બરાબર. આ જ રીતના સેમ મારવાનું છે. તમે જોઈ લેજો કઈ રીતના અમે મારીએ છીએ, બરાબર. આ રીતના તમે સેમ મારશો ને એટલે તમારું એક ફેટ લોસ થઈ જશે. શું લેવા કે તમારા એપ્સ કંટ્રોલ થશે. અને એવું નથી કે લેડીઝ ને એપ્સ મારવા જોઈએ નહીં મારવા જોઈએ, એને પણ એપ્સ મસલ છે. ઓલરેડી તમારું ફેટ ઓછું હોત ને તો જો તમે બહાર કામ કરે છે ને બધા, તમે જો લેબરમાં ને એમાં ગમે એમાં કામ કરે, ઘરે ખેતીમાં એમાં કામ કરે છે બેનો, એ લોકોને જોજો એપ્સ ની લાઈન દેખાતી હોય છે, બરાબર. કટ દેખાતી હોય છે. તો એ કટ દેખાય ને એ આના માટે દેખાય છે કે એ લોકો વર્કઆઉટ કરે છે. એમ જ માનવાનું કે આપણી અંદર છે ને ભગવાને બનાવેલું જ છે ફેટ માટે, બરાબર. આ તમે બે ફોટો જોઈ શકો છો, આ ભાઈઓનો છે, આ બહેનોનો છે. આવી જ રીતના એપ્સ તમારી માટે પણ છે અંદર. તો બહાર કાઢવા માટે શું છે, એપ્સ તો બધાને હોય, પણ અમુકને હોય કે એની માથે ફેટની લેયર ચડી ગઈ છે. ફેટની લેયરમાં તમે સમજો છો ને કે માનો કે લાડવો તમે બનાવો છો, તો આપણે ગણેશ ચોથના દિવસે લાડવા બનાવીએ છીએ તો અંદર પૈસા નાખીએ છીએ, તો એની માથે આપણે લહેર બનાવી છે. આપણે જે લાડવા બનાવી છે એના માવાની, બરાબર. તો એ જે માવાની લહેર બનાવી છે એની જ રીતે આપણો પેટમાં ચરબી વધી ગઈ છે. તો એ ચરબીને ઘટાડવા માટે આ વર્કઆઉટ કરવો પડશે. અને એટલી બધી ચરબી લઈને તમે અત્યારથી જો તમે ફરતા હોય ને તો આ વસ્તુ સારી નથી. અત્યારથી તમે થોડી થોડી ચરબી ઘટાડતા જાઓ, જે તમારા આવતા પ્રોબ્લેમ નહીં પડે. જે આવતી લાઈફ છે એમાં પ્રોબ્લેમ નહીં પડે, એટલે બહુ બધો પ્રોબ્લેમ પડશે. એક તો તમે ચાલી નહીં શકો, સરખા બેસી નહીં શકો, એ કોઈ કપડાં નહીં આવે, તમારા મનપસંદના કપડાં નહીં આવે, તો એ બધી વસ્તુ કરવા માટે તમારે જોવું પડશે કે શું કરવું જોઈએ. તો આ વિડીયો જરૂરથી ફોલો કરવાનો છે. ચલો પગ ઉપર હા, ઓકે. વર્કઆઉટ નંબર 2 એપ્સ નો આ વર્કઆઉટ કરવાનો છે. અને આના પણ રેપિટેશન ની વાત કરું ને તો કમસે કમ તમારે 30 રેપિટેશન મારવાના. ઓનલી 3 સેટ મારવાના, એનાથી વધારે મારવાની જરૂર નથી. ઓકે, સ્ટોપ. હા, હવે તમારી પાસે મશીન વાળો વર્કઆઉટ નથી કરાવતો, શું લેવા, જો મશીન વાળો વર્કઆઉટ કરાવીશું તો મશીન વાળા વર્કઆઉટ થી તમારું એક તમારી પાસે મશીન હોય ના હોય એની લીધે હું મશીન વાળો વર્કઆઉટ કરાવતો નથી. હવે આવશે વર્કઆઉટ નંબર 3. ચલો ફર્સ્ટ મેં કીધું નીચે. હા, ઓકે. ચલો હાથ અડાડવાના. જો આ રીતના હાથ અડાડવાના છે, ઓકે. હવે આમાં પણ તમારે 30 રેપિટેશન મારવાના છે, 3 સેટ. અને આની પછી આપણે એપ્સ નો વર્કઆઉટ કરશું સમાપ્ત. અને લાસ્ટ વર્કઆઉટ આવશે પ્લેન્ક. ઓકે, હવે પ્લેન્ક મારીને બતાવો. હવે આ પ્લેન્ક વસ્તુ એવી છે ને કે તમારું ઓલ ઓવર જે બોડીનું ફેટ છે ને, પ્લેન્ક ઓલ ઓવર બોડીનું ફેટ લોસ કરશે. આ વસ્તુ પ્લેન્ક છે, બરાબર. આનું નામ પ્લેન્ક છે. ઓકે, જો સેમ આ રીતના તમારે કરવાનું છે. કોઈ જાતની પેલું નથી કરવાનું કે થોડું વેપ ઉપર હોય નીચે હોય એ કઈ કરવાનું છે નહીં. સેમ ટુ સેમ પર વાતું રાખવાનું છે. અને આ છે ને તમે 15 સેકન્ડ થી ચાલુ કરો, 20 સેકન્ડ, 30 સેકન્ડ, એવી રીતના તમે એક અઠવાડિયામાં વધારતા જાવ છો, બરાબર. જો આ રીતના તમારે વર્કઆઉટ ફોલો કરવાનો છે બેનો. વર્કઆઉટ તમને સારો લાગ્યો હોય, વિડીયો સારો લાગ્યો હોય, સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા માટે આ વિડીયો ઉતારું છું જે લોકોની રિક્વેસ્ટ હતી બહેનોની ફેટ લોસ માટે. હોમ સિરીઝ પણ કહેવાય છે આને, અને જીમ સિરીઝ પણ કહેવાય છે, બરાબર. આની પછી દેશી ભાષામાં જો આપણે દેશી વર્કઆઉટ હાવ જોતો હોય તો આ સિરીઝ પછી મને કહેજો, તો આપણે લેડીઝ માટે દેશી વર્કઆઉટ કરશો. અને ભાઈઓ પણ આ વર્કઆઉટ ફોલો કરી શકે છે. એવું નથી કે ભાઈઓ વર્કઆઉટ નથી કરતા. હવે મળશું આપણે ડે 3 માં. ડે 3 માં શું પૂછું, બેગ અને બાઇસેપ. મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.